ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન તાક્યું। તેના પર પાટીદાર અગ્રણી શર્મિલાબેન બાંભણિયાનું પણ નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે આ ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે। અગાઉ પણ અનેક પાટીદાર સમાજના અગ્રણીઓ આ ટપોરી ગેંગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે। જયેશ રાદડિયાએ વર્ષ 2017માં જ આ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું। જોકે જયેશ રાદડિયા ખૂબ જ મોડું બોલ્યા, પરંતુ બોલ્યા છે તે સારું છે। હવે સમાજને ખબર પડી કે આ ટપોરી ગેંગ કેવા કાવતરા કરે છે। સમાજમાં કોઈ પણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા એ ટપોરી ગેંગનું કામ છે। જો કે હવે સમાજ જાગૃત થઈ ગયો છે। હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે। ખાસ આ ટપોરી ગેંગ છે બેન, કોણ કોણ ભોગ બન્યું છે? કયા એવા પાટીદાર અગ્રણીઓ છે? ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગ બન્યા, વલ્લભભાઈ સતાણી ભોગ બન્યા, બાપભાઈ અસલાલિયા ભોગ બન્યા, જગજીવનભાઈ સખિયા ભોગ બન્યા। આવા તો 50 જેટલા લીડરો ભોગ બન્યા છે। શું લાગે છે, શું હોવું જોઈએ? સમાજમાં વિખવાદ પડાવવાનું કામ કરી રહી છે આ ટપોરી ગેંગ? એકચ્યુઅલી ટપોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છીએ।